જય ગૌ માતા। ઝેર મુક્ત ભારત યાત્રા આ એક એવી યાત્રા છે, કોઈ સંપ્રદાયની નથી, કોઈ જ્ઞાતિની નથી, કોઈ પાર્ટીની નથી, કોઈ ધર્મની નથી। આ યાત્રા માત્ર આવનારા ભારતના ભવિષ્ય બાળકો જેને ઝેર મુક્ત ખાવાનું મળે એના માટે ગોંડલ મુકામેથી તારીખ 25ના રોજ આદરણીય મહામહિમ શ્રદ્ધેય શ્રી આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કરકમલોથી ચાલુ થઈ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન થશે। આ યાત્રા કુલ 70 જેટલા ગામોમાં ફરશે। આ યાત્રા 3 જિલ્લા 7 તાલુકા અને 70 ગામમાં ફરી અને વિશ્વને એક સંદેશ આપશે કે તમે જાજુ નહીં પણ તમારા ઘરમાં ખાવાનું થાય એટલું ઝેર મુક્ત કરો અને આડોશ પાડોશના અને સગા સંબંધીને આપો। એનાથી ધીમે 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 રાષ્ટ્રના આખા રાષ્ટ્રના નાગરિકોને ઝેર મુક્ત ખાવાનું મળે એનો એવો નાનકડો પ્રયાસ છે। અને આજે અમે તારીખ 2/1/2026ના રોજ કેશોદ મુકામે અમારા મિત્ર સાથી મિત્રો પ્રભાતસિંહ ગાંગણા, મુકેશભાઈ જેવી અહીંયા લગભગ 101 કાર્યકર્તાઓની ટીમ દ્વારા ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કર્યું। અને આજના વક્તા અમારા રાષ્ટ્રને સમર્પિત એક રાષ્ટ્રપુરુષ કહેવાય એવા સૌજીભાઈ ધોળકિયા એ એક સંદેશ આપશે। આ યાત્રા ઓફલાઈન અને ઓનલાઈન આખા વિશ્વના કુલ લગભગ એવરીડે 1.5 કરોડ લોકો આને જોવે છે અને આનાથી એક ગુજરાતની ધરતી ઉપરથી નવી ક્રાંતિની શરૂઆત છે। ઝેરમુક્ત ભારત આખા વિશ્વને એવો સંદેશ છે કે તમારા પરિવારમાં ઓછામાં ઓછું કેમિકલવાળું ખાવાનું ખાઓ અને પરિવારને તેજસ્વી બનાવો। મારું નામ સૌજી ધોળકિયા છે। આમ તો હું ડાયમંડનો વેપારી છું, હરિકૃષ્ણ એક્સપોર્ટ છે, પણ હું દુધાળાનો વતની છું અને હું અહીંયા આ રમેશભાઈના યાત્રામાં મારા પ્રેરણા લેવા માટે આવ્યો છું। વચ્ચે મેં ગૌશાળાની યાત્રા કરીને અહીંયા આવ્યો છું અને હું પણ ગાય રાખું છું, પણ મારા લેવલ કરતાં હું ઓછું કામ કરું છું। પણ આ બે યાત્રાથી અને અત્યાર સુધીના અનુભવથી હું એમ કહું છું, નરેન્દ્રભાઈનો પણ સંકલ્પ છે કે ગામડાને મજબૂત કરવા પડશે અને ગાય આધારિત ખેતી કરવી પડશે અને ગાય આધારિત ખેતી કરવા માટે આટલી સારી યાત્રા અને આટલી મોટી ઝુંબેશ રમેશભાઈ ઉપાડી છે, પણ એટલે એકે નહીં થાય, નરેન્દ્રભાઈ એકથી નહીં થાય। આપણે બધા જ આ દેશનું જો કંઈ પણ પુણ્ય કરવું હોય, દેશને સશક્ત કરવો, રાષ્ટ્રભક્તિ કરવી હોય તો ગાય આધારિત ખેતી અને ગાય અને ગામડું મજબૂત કરવું પડશે। અને કદાચ હું તમને એમ બહુ સભાનતાથી કહું છું, આ તમે ગાયને ગામડાને આધારિત ખેતીમાં તમે આમાં રસ નહીં લ્યો તો એક દિવસ તમે ભિખારી થશો। ગામડો અને ગાય આધારિત ખેતી કરવાવાળો આ દેશનો શ્રીમંત માણસ હશે, આની આટલી વેલ્યુ થશે। એટલે ગાય આધારિત ખેતી એક આ દેશમાં આપણે જતાં પહેલાં બહુ મોટું પુણ્યનું કામ છે। આ દેશ આપણે જન્મથી મર્યા સુધીમાં બગાડવા સિવાયનું એન્વાયરમેન્ટ બગાડ્યું છે, ધરતી બગાડી છે, આકાશ બગાડ્યું છે, દરિયા બગાડ્યા છે, આખું નષ્ટ કરી નાખ્યું છે। આપણી આવનારી પેઢી આપણને શ્રાપ દેશે એવું આપણે કરીને જઈએ છીએ। આવનારી પેઢી માટે કરવું હોય તો પૈસા નહીં કામ લાગે। આ સિસ્ટમ અને આ પ્રથા અને આ સંસ્કાર આપીને જઈશું તો રાષ્ટ્રની મોટામાં મોટી ભક્તિ ગણાશે। થેન્ક યુ વેરી મચ। આભાર આપ સૌનો। રાષ્ટ્રને મજબૂત કરવા માટે સંકલ્પ કરીએ એવી શુભકામના।